કરજણ તાલુકાની એસસી અને એસટી સમુદાય દ્વારા સુપ્રીમ કોર્ટનો ચુકાદો રદ કરવા એસડીએમ કરજણને પાઠવ્યું આવેદનપત્ર। અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અનામતમાં ક્રિમીલેયર અને ક્વોટા લાગુ કરવા બાબતે સુપ્રીમ કોર્ટે ઓફ ઇન્ડિયા દ્વારા એસસી એસટી અનામત એક્ટમાં પેટા સંશોધન મામલે આપેલ ચુકાદોએ ભાગલા પાડો અને રાજ કરો જેવો છે અને કોર્ટ દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે એ ગેરબંધારણીય ગણાવી એસસી અને એસટી સંયુક્ત સંઘ દ્વારા તેનો વિરોધ કરવાનો નિર્ણય કર્યો અને 21મી ઓગસ્ટના રોજ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે, જે અંતર્ગત આજ રોજ કરજણ ખાતે મૂળ નિવાસી એકતા મંચના અધ્યક્ષ એડવોકેટ મનીષ પરમારના નેજા હેઠળ કરજણ તાલુકાના અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સમુદાયના લોકો મોટી સંખ્યામાં ભેગા થઈ ગગનભેદી નારા સાથે કરજણના પ્રાંત અધિકારીશ્રીને આવેદનપત્ર પાઠવ્યું હતું અને સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલ ગેરબંધારણીય ચુકાદો રદ કરવામાં આવે, સમગ્ર દેશમાં એ ચુકાદાનો અમલ ના થાય, એટ્રોસિટીના કેસમાં પોલીસ ટેબલ જામીન ના આપે, કેવડિયામાં જે 2 આદિવાસી નવયુવાનની હત્યા કરવામાં આવી છે તે પીડિત પરિવારને ન્યાય મળે, રાજ્ય સરકાર તરફથી સહાય મળે એવી વિવિધ માંગો આવેદનપત્રમાં કરવામાં આવી છે અને જો અમારી માંગ પૂરી ના થાય તો આગામી સમયમાં રસ્તા ઉપર ઉતરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। એસસી સમાજમાં અંદર વર્ગીકરણ થાય વખોડી કાઢી વિરોધ નોંધાવ્યો સમાજ અંદર ઝઘડે એવી પરિસ્થિતિ ઊભી થાય એવી છે। આ માટે આજ રોજ નાયબ કલેક્ટર શ્રી કરજણને આવેદનપત્ર આપી અને મહામહિમ રાષ્ટ્રપતિજીને સંદેશ પહોંચાડ્યો છે કે આ અંગે તમે યોગ્ય પગલાં લો અને દેશની જનતાને વાદ વિવાદ થાય અને સમાજ એકબીજા સાથે લડે તે અટકાવવાનો પ્રયાસ કરે અને સુપ્રીમ કોર્ટે જે જજમેન્ટ આપ્યું છે એને રદ કરે। જય ભીમ, નમો બુદ્ધાય। મિનેશભાઈ, હમણાં જે સાહેબ આગળ તમને રજૂઆત કરી જે એટ્રોસિટી એક્ટ બાબતે શું કહેવા માંગો? હાલની અંદર દેશની સર્વોચ્ચ અદાલતે જે ચુકાદો આપ્યો છે આરક્ષણ બાબતે, જે એસટી એસટીના આરક્ષણ બાબતે, એમાં વર્ગીકરણની વાત કરી છે, ભાગલા પાડો રાજ કરવાની વાત આવે છે। કારણ કે ચુકાદાથી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સમાજને જે મૂળભૂત અધિકાર બંધારણ મારફતે મળ્યા છે એ બંધારણના આર્ટિકલ 341 342નો આ ચુકાદાથી ભંગ થાય છે અને આજરોજ અમારી નાયબ કલેક્ટર મારફતે સરકારને વિનંતી છે કે દિન પ્રતિદિન કોલેજિયન સિસ્ટમના આધારે જે જજો બેઠા છે કોર્ટોમાં એ ખોટા ગેરબંધારણીય અને બંધારણના વિરોધ જેને જે ચુકાદા આપે છે એ બંધ થવું જોઈએ। કારણ કે બંધારણ એ સર્વોપરી છે, કોર્ટ બંધારણથી મોટી નથી, બંધારણ આ દેશનું મોટામાં મોટું સાહિત્ય છે અને એનું ઉલ્લંઘન કરશે, એની તોહીન કરશે અને એને તરાપ મારવાના અમારા અધિકારો પર જો તરાપ મારવાની વાત કરશે એટલે કદાપી હાંકી લેવામાં નહીં આવે। સેકન્ડ નંબરની એક બીજો મુદ્દો અમારો આજનો એ હતો કે જે એટ્રોસિટી એક્ટ છે એમાં પ્રોવિઝન છે કે આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવે ત્યાર પછી એને જામીન મળે છે, પરંતુ એક અર્નેશ કુમારના જજમેન્ટનું ખોટું અર્થઘટન કરે છે। પોલીસ પ્રશાસન એ જજમેન્ટનો પૂરો અભ્યાસ પણ કરતી નથી એટલે ખોટા ટેબલ જામીન આપે તે પણ બંધ થવું જોઈએ અને કેવડિયાની અંદર જે 2 આદિવાસી યુવાનોની હત્યા કરવામાં આવી છે એ પરિવારને ન્યાય મળે અને નામદાર સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો છે હાલની અંદર વર્ગીકરણનો એ ચુકાદોને રદ કરવામાં આવે। સંસદમાં તાત્કાલિક સત્ર બોલાવીને આ આદેશને અધ્યાદેશ પસાર કરવામાં આવે અને સમગ્ર ભારત દેશની અંદર આ ચુકાદોનો અમલ ના થાય એ માટે આજરોજ અમે આવેદનપત્ર પાઠવીએ છીએ।